વેલકમ બેક। જીપીએસસી અલગ અલગ 13 કેડરની ભરતી જાહેર કરી છે। મદદનીશ ઇજનેર સિવિલની 250 જગ્યાઓ પર ભરતી થશે। મદદનીશ પર્યાવરણ ઇજનેરની 144 જગ્યાઓ પર ભરતી થશે। જિલ્લા મેલેરિયા અધિકારીની 47 જગ્યાઓ પર ભરતી થશે તો માર્ગ અને મકાન વિભાગની 96 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, ક્યારે ઉમેદવારી પત્રો ભરી શકાશે અને કયા કેડર માટે કેટલી ભરતી જાહેર કરવામાં આવી? તો આજે એટલે કે 14 નવેમ્બર બપોરે 1 વાગ્યાથી 30 નવેમ્બર સુધી એટલે કે 15 દિવસ સુધી આ ઉમેદવારી પત્રો ઓનલાઈન ભરવાના રહેશે। લગભગ 400 ની આસપાસ જગ્યાઓ પરની ભરતી પ્રક્રિયા જે છે એ શરૂ થશે, જેમાં અલગ અલગ કેડરની વર્ગ 1 અને વર્ગ 2 ની જગ્યાઓ છે એના માટેની જીપીએસસી દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે। સૌથી વધુ જગ્યાઓ જે છે એ મદદનીશ ઇજનેર જળસંપત્તિ વિભાગની છે, સિવિલ વિભાગની 250 જગ્યા, મદદનીશ પર્યાવરણ ઇજનેર જીપીસીપીની 144 જગ્યાઓ પરની જાહેરાત છે। આ ઉપરાંત જિલ્લા મેલેરિયા અધિકારી વર્ગ 2 ની એટલે કે આરોગ્ય વિભાગની 47 જગ્યાઓ છે। 96 જગ્યાઓ માર્ગ અને મકાન વિભાગની, સિવિલ એન્જિનિયરની વર્ગ 2 ની છે। આ પ્રકાર કુલ અલગ અલગ 13 જેટલી કેડરોની ભરતીઓ જે છે એ જાહેર કરવામાં આવી છે। આજે બપોરે 1 વાગ્યાથી ઉમેદવારોએ વર્ગ 1 અને 2 ની આ જગ્યાઓ માટે લાયકાત જે ધરાવે છે એમણે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે। ત્યારબાદ સંભવતઃ જે પરીક્ષા છે એ આગામી વર્ષના અંતમાં એટલે કે મે મહિનાથી લઈ અને ડિસેમ્બર સુધીમાં ઇન્ટરવ્યુ અને પરીક્ષાનું આયોજન કરાયું છે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।